છોટાઉદેપુર જિલ્લાના જે લોકસભાની બેઠક છે એ બેઠક માટે ફાઇનલી જે નામ સામે આવી ગયું છે જશુ રાઠવા અને જશુભાઈ રાઠવાએ આ જ્યારે એમનું નામ આવ્યું ત્યારે એમના પરિવારમાં કે જેટલા પણ એમના સમર્થકો છે બધામાં ખુશીની લહેર આખી જામી પડી હતી અને આ બાદ એમણે શું પ્રતિક્રિયા આપી, એમણે શું વાત કરી, ચલો સાંભળીએ। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ અને ગુજરાતના યશસ્વી અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા સંગઠન મહામંત્રી પ્રદેશના આદરણીય રત્નાકરજી તથા શીર્ષ નેતૃત્વ તથા પાર્લામેન્ટરી બોર્ડે છોટાઉદેપુર બેઠક ઉપર જશુભાઈ રાઠવાની પસંદગી કરી છે તે બદલ એમનો આભાર માનું છું અને સાથે સાથે એમણે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને ખરા ઉતરવાના પ્રયત્ન કરીશું। આગળની રણનીતિ તમારી કેવી રહેશે? આગળની રણનીતિ અમારી એવી રહેશે કે અમે પેજ કમિટીના સભ્યોથી લઈને રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે મળીને તમામ પદાધિકારીઓ સાથે મળીને આ છોટાઉદેપુર લોકસભાને 5 લાખ મતો કરતાં વધારે મતોથી જીતવાના અમારા પ્રયત્નો રહેશે। દિનેશભાઈ, તમારી પણ એક માંગ હતી કે છોટાઉદેપુર બેઠકનો લોકસભાનો ઉમેદવાર હોય, હવે જશુભાઈ રાઠવાની નિમણૂક કરવામાં આવી છે, શું કહેશો? ઘણા વર્ષોથી અમારા છોટાઉદેપુર તાલુકાને અમારી બધાની માંગણી હતી કે છોટાઉદેપુર તાલુકામાં સાંસદની ટિકિટ મળે અને અમે બધા કાર્યકરો ખૂબ ખુશ છે અને 5 લાખથી વધારે મતોથી જીતવા માટે ખૂબ કોશિશ કરવાના છે, ખૂબ મહેનત કરવાના છે અને અમને વિશ્વાસ છે કે અમે 100% 5 લાખથી વધારે મતોથી જીતીશું। કોંગ્રેસમાંથી આવેલા રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ અને સંગ્રામભાઈ રાઠવા વિશે શું કહેશો? એ પણ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહેનત કરશે અને બધા હાથે હાથ મિલાવીને ખૂબ મોટી લીડથી જીતવા માટે એ પણ બહુ મહેનત કરશે। અમારા છોટાઉદેપુર તાલુકાના છે એ પણ અમારા તાલુકાને આગળ વધારવા માટે એ પણ મહેનત કરશે। તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે જશુભાઈ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે, જશુભાઈ રાઠવાના સમર્થકોમાં પણ એક ખુશીનો માહોલ છે કારણ કે તેઓને ટિકિટ મળતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। રિહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર।